સન્ડે હોય એટલે છોકરાઓને ઉઠવાનું મન થાય જ નહીં, પણ પરમ પૂજન તો સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને મને કહે કે ડ્રેગન ફ્રૂટમાં મસ્ત ફ્લાવર ખીલું છે. અને પહલ બે છોકરાઓને રાખતી હતી ત્યાં મેં કચરા પોતાનું કામ પતાવી દીધું અને પછી દીદીએ પણ વાસણનું કામ પતાવી દીધું અને હવે બાકી હતું ત્રણેય છોકરાઓને નવડાવવાનું. ફેન્સીને અને પહલને હેરવોશ કરી દીધા અને બે છોકરાઓને નવડાવી દીધા અને પછી ચારેય છોકરા રમતા હતા. આજે તો સન્ડે હતો એટલે પહલને ફેન્સી પણ રાખવામાં મદદ કરે અને વાતાવરણ કંઈક વાદળા જેવું હતું, કાંઈ વરસાદ આવ્યો નહીં પણ ખાલી વાદળા હતા. પછી છોકરાઓને ભૂખ લાગી એટલે બધાય નાસ્તો કરવા બેસી ગયા અને આ ભાઈને તો સફરજન હાથે જ સુધારીને ખાવું તો ને દીદીએ પછી વધેલું બેટર હતું પુડલાનું તેના મસ્ત ઢોકળા બનાવી નાખ્યા. ત્યાં બાપુજી વાડીએથી મગ લઈને આવ્યા હતા એટલે પરમ અને પૂજનને ફોલી અને ખવડાવતા હતા, પણ એને હાથે ફોલીને ખાવાતા અને પછી જમવાનો ટાઈમ થયો એટલે મારે તો ઢોકળા જ ખાવાના હતા. પછી પરમ પૂજન રમતા હતા અને એને સૂવાનો ટાઈમ થયો એટલે સુવડાવી દીધા અને ઉઠીને પછી મસ્ત ગરમા ગરમ આદુવાળી ચા પીધી. અમે તો ચા પી લીધી પણ આ ભાઈને ઉઠતા વે તો ક્યાંય ગમતું નહોતું કેમ કે એને રમવા જવું હતું બહાર એટલે એ રીસાણો હતો. પછી ચારેય છોકરા રમવા નીકળી ગયા કેમ કે ઘરમાં ગમે નહીં એને બહાર જ રોડ ઉપર રમવું બહુ ગમે. અને માહી પહલની ફ્રેન્ડ રમવા આવી હતી તો એને બધો જ કિચન સેટ રમકડાનો ગોઠવો અને પછી ફૂલ ને પાંદડાને ભેગા કરી અને પાઉંભાજી ને પિઝા અને બર્ગરની પાર્ટી કરવાની હતી. એટલે એ હસતી હતું કે અમારો આ વિડીયો તો છે ને વાયરલ થવાનો છે. અને બધાય છોકરા બહાર રમતા હતા એટલે મેં મારી રસોઈનું કામ ચાલુ કરી દીધું. તો ચાલો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ.